અબધા મારે તું તો મારું તું તો ગોઠ્યો ના એ મોટો ગોઠવવાનો ટાટ મારો નથી આવડતો, બસો બીજા રાખ. મારો બેટો આ હપ્તો દેવા આવે છે, મને ફી ખાલવા આવે છે, એ કોઈ સમજાતું નહીં કે હરખો મને માથ પડે છે કે ચેવો છે હરખો. અરે છોકરા ચોજો પોણી પાસે લોટો. બોલો બોલો કાકા. હવે દેશ મારો કોઈ નચી નહીં, મને સાથી મોન હા સડે છે બરાબર, દુખાવો થાય કાર મો ટપજી નો એનો કોઈ નક્કી નહીં. હવે તારે આપણો ધંધો સંભાળવાનો છે બરાબર, તું સંભાળી લઈશ ને. ઓકે કાકા. ઓકે કાકાની વહુ ખાલી ઓકે કાકા થી કોમ નહીં ચાલે. મેં ગોમમાં જેવી ધાક જમાવી ખબર છે, સત્તુ સુપારી નામથી છોકરાને કીધું નાનો છોકરો સોનું રહેતું રોતો બંધ થઈ જતો, ઈ ટાઈપ ની તારે થાક જમાવાની છે બરાબર. રેડી હવે તારા હું તારા ભરોસા બધું ભાર મેલું રહો, એટલે આગળનું ભાર તારે બધું સંભાળવાનું છે. રેડી કાકા રેડી. આ છોકરાને મેં ભરોસે બધું ધંધો તો આલ્યો છે, પણ આ છે મારો બેટો મારો ઇજ્જત ને નાક ના વટાવે બસ. આ ચેમ કરશે મારો છોકરો, મારો ભત્રીજો. મારા કાકો સત્તુ સુપારી, હું એનો ભત્રીજો મુસ્તફા કાજી ને એને મોણો ઘરે ઘરે આવીને હપ્તો દેવા આવતા ને હું હવે બધાની ઘરે હપ્તો વસૂલી કરીશ. બધું કોમ રેડી થઈ ગયું, હવે ઘર થઈ હુઈ જાવ, ખૂબ રાત છે. અરે હુરવા વાળા, પેલો આ બાપુનો હપ્તો જોયો, સત્તુ સુપારીનો ભત્રીજો બોલે મેરી જાન. તું સત્તુ સુપારી લો ઓલો હોય તો ભત્રીજો હોય શું લેવા આઈડિયો આવ્યો આટલી રાત તું? અરે હપ્તો હપ્તો આટલી રાત નો હોય હપ્તો હોય ઘરે પડ્યું ને જાય પડે આટલી રાત નો આઈડિયો ખબર નથી કોકને ઘરે અરે હુઈ જાવ આઈડિયા રાત નો પડે હપ્તા હપ્તા હપ્તા. દાદા ખાઈ પીને રેડી થઈ જાય તૈયાર, હાથમાં લીધો ધોકો ને પોતીને છેતરે આવે. આ ક્ષેત્રે પત્તા દે પેલો બાપુનો હપ્તા જોરા. તું છે કોણ? હું સત્તુ સુપારીનો ભત્રીજો હું ભત્રીજો. અને તું આવ્યો છે ની ઘરે તને ખબર છે? હા હરખાનું કરશે. હરખાનું ભલે એટલે ચેન ને બેન ને તારો ને તાર કાકા નો બધા સોબડા તૂટી જાય, કોક ને ઘરે રાચી હેડ્યો હપ્તા ઉગડવા ખબર નથી પડતી. હે તારા હપ્તા વાળા અમે તારે ઘરે આવીને હજી તો મારા પાસે 4 દાડા બાકી છે, અને તો 4 દાડા પેલો મારી ઘરે આવે હપ્તો જેવા, એ તને શરમ થાય? કોક ની ઘરે હેડ્યો, કોક ની ઘરે બૈરા છોકરા શરમ થાય તને? આમ ફરી એક વાત કહું હું તને, ઉપડ્યાથી મારો બેટો કોક ને અને તાર કાકા ને કીધું હું કાલે આવું હપ્તો તમો કરાબા નીકળો ઉપડ. મારો બેટો છેલ્લા 25 વર્ષથી હપ્તા ભરવાના સત્તુ સોપારિયા ને, તોય એના મારા બેટા હવે તો નાકમાં દમ કરીને મેચો, હવે કોક કરવું પડશે. લે પીથિયા કેમનો દાખલો? હું ઘરે જાઉં રહું એટલે ઓલું આવ્યું તું સતુરિયા ભત્રીજું તારી હપ્તો ઉઘરાવે હું આવ્યું તું હવે તો હમણાં મારી આવે મેં ભોંઠાયો પકડે રાજ્ય આઈડિયા આવે મેં 2-3 મિલી ફ્રી. તો એક કામ કરો, કાલ દાડો તો થવાનો છે મારા ધંધા ઉપર, કાલ શું દેવા આપડે તો ચાલે હપ્તો દેવા એવું લપાયેલા તો આપણે દેવાનો નથી, હપ્તો નથી દેવાનો. કાકા ભત્રીજા બે પકડીને મારવાના, હપ્તા સિસ્ટમ બંધ કરાવી ગામ ચાલે તો રેડી. તો હું આવકાલ હો દે હોય મો તને ફોન કર્યો એવો તું અહીં આવી જાય. એ હા સારું હેઠ આ ખોસી પણ મારો બેટો ચેમ કરશે, મને હા લેવા દેતી નથી. આય બટી આય મુસ્તફા કાજી આય, લાય બટી હપ્તો લાય હપ્તો. એટલે હપ્તો જ નહીં આલ્યો. ચમ મેં અહીંયા ધમકાઈને આવ્યો, ઓલા પેટ કે અંદર એવો માર્યા હરખાને 2 ધોળા મિલીને આવ્યો, કીધું કાલ હપ્તો જોઈએ ને કે મારી હવે ટાળું નહીં મેળવો. હવે એટલે અહીંયા મારવાના જો તો આપણે હપ્તો લેવાનો હતો ભૂંડા. એ તો 2 તો થબી ગયા હાથમાં છે. હા હા મારો બેટો કૂડો તો બોલવું પડે, અહીંયા હમુદી મને તો ભોંઠાયો. અલ્યા કાકા હવે તમે ચિંતા મત કરશો, હા તમને કાલ હપ્તો મળી જશે. રેડ એમ ને હું નાની શીશડી તમારે સારું કરી નાખીશ. એને શીશે રેડી શીશડી મતલબ તમારી શીશડી, તમારા શ્રાદ્ધ ઉપર. આજ તો ભોંઠાયો તોડી નાખો મારા. એટલે આજમાં બે ભેગા આવે રા તે એવી ધમકી આલી નાખી શું બે ભેગા આબા મળ્યા? એ શતુર આય હરખા આય જો. શું તારો કપાળ આવે? ચમ આ શેનો છે છોકરો? આ માર ભત્રીજો છે. અરે તારો ભત્રીજો હોય ગમે ઈ હોય, એને સમજાવી જે રાજે ઘરે આવે ઉઘરાણીઓ કરવા, અને કાલ તો ભોંઠાવીને મેચો તો અહીંયાથી મેં
અલ્યા ઈ તો મને એમ કે મેં હરખાને બે ભોંઠ મેલ્યો ને પેથી તો કે કૂટીને પાડી દીધો તો ઈયો ને ઈયો. કે કાલે હપ્તા હવે મારી વાત તું આ 25-30 વર્ષથી હપ્તા ઉઘરાવે છે ઓવે. આ હરખે કદી વોંકમાં આવ્યો ના હરખે કદી મારી ખાધી ના તો હાલના ફેર તો મારા 3 દાડા હજી બાકી છે. કાલે ઘરે આવ્યો તો 4 દાડા બાકી હતા હપ્તાની ઉઘરાણીના. અને આની ઘરે હેડ્યો જો એમ સંસ્કાર હાલમાં થોડા ઘરે હેડ્યો હતા હપ્તા ઉઘરાવા એટલે શરમ ના આવી કોક ને ઘરે બૈરો મોણો હોય એકલો હોય હા ના એમ હેડ્યો હોરા ઘરે ના ગમે તે થાય ઘરે તો હું હપ્તો ઉઘરાણી કરવા આવીશ ને આવીશ. ઓહ તારી હરખો ભત્રીજાને હાથ અડાડવા પેલો એના કાકાનો તારો સામનો કરવો પડશે. લે અલ્યા મારા કાકાને તમે માર્યો. તાર કાકા ના આવ્યો એટલે લે આજ ભાઈ હપ્તા બપ્તા દેવા આવશે ને આ હપ્તા હજી બંધ તારો કાકો હજી જીવતો છે. આ તો હરખો છે ને અડીખમ છે ને જીતા જતી. હવે મેં મરવાની યકીન ના કર્યો તો અત્યારે આપણે બે લાફડા જ ભરા ફૂંડા. કોઈ કહેતા નહીં આપણે ગામમાં ને આપણે બેજતી થશે કે આપણા બિયન કાકા ભત્રીજા મારીને આયા હાર. આપણે કોઈ કહેવાનું થતું નથી બરાબર. હરખો ને પેથીઓ જાતે રહ્યા. આજથી હપ્તા ઉઘરાબાનો બંધ એ દે વચન દીધું. રેડી. આજથી હપ્તા ઉઘરાબાનો બંધ. હે કાકા હા આ ધંધો તો બંધ થઈ ગયો હવે આપણો ધંધો શું કરશે? આપણે કાલે ઉજે બિયન કાકા ભત્રીજા ના હું કર્યા કોમે એટલે કાકા તમે આવો ધંધો કરી કહીશું? કરવો જ પડશે ને. તે આખે અમારા ધંધાની પથ્થર ઠોકાવી પડી.